દ્વારકાધીશ. અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય જવાન જય કિસાન. આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા. રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. આવડા નાખી દીધી ને ઓલા બેન હેઠે બાંધી આવ્યા. અને જો અત્યારમાં તો રોજ આવું વરસાદી વાતાવરણ હોય. અત્યારમાં ઘડીક હોય પછી પવન નકરો હોય. અત્યારમાં કેવું જો એમ થાય વરસાદ આવશે. અત્યારમાં એવું વાતાવરણ હોય એમ થાય વરસાદ આવશે હમણાં. અને આપણે લઈ લીધી થેલી અને એક થેલી સોંપી હતી આપણે આમાં. અને બીજી થેલી સોંપવાની છે એટલે વળવાળવા મંડવી સોંપવા. સવારમાં ઘડીક સોંપીને તે સોંપાઈ જાય. હજી તો વરસાદની જ વાર છે. પણ કોરા મૂકી દીધા હોય ને તો લીલામાં ટેન્શન નહીં અમારે. કે પાણી છે ને એટલે પાવાનું છે નહીં. જો કૂતરી રોટલો લઈને સંતાડી દીશે. પછી એને ખાવો છે ને ત્યારે કાઢશે. મોઢામાં લઈને જાય. એને કેવી ખબર પડે કે ખાડો કરીને દાટી દઈશ. ઉકળામાં છે નીણમાં છે એમ એના દાટી દઈશ. જો ના ટુહાણ ઢગલો પડ્યો હોય ને એમાં દાટી દઈશ. આગળ વિડીયોમાં બન્યા રહીજો. જો આજ તો આપણે કાંઈ બ્લોગ લેવાની કાંઈ નવરાઈ જ ન આવી. જો એક ભાઈ પણ એ ખાટલે બેઠા બેઠા લેસન કરે છે. બધા હવનું કામ કરે છે ને. આપણે જો શાંતિ બેસી ગયા. હવે વાગી ગયા 6:30 ને આપણે થઈ ગઈ રાંધવાની વેળા. ટાઈમ થઈ ગયો. હવે આપણે રાંધવા માંડવી વાળુંનું. આજ તો કાંઈ બ્લોગ કંઈ ઉતાર્યો નથી જાજો. કાં ક્રિશભાઈ આજ દવડા જ કામે સડી જાય બધા. ક્યાંય કામેમાં ઘૂસવાઈ ગયા ને કંઈ નવરાય જ ન આવી. હા 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 કાં એમ કાં મોઢું કરે રોનકભાઈ? જો મોઢું કરે એ જો એમ કાં મોઢું કરે ના દેખાય કાંઈ લેસન કરવાનું? હેરો ને ના દેખાય લેસન કરવાનું કાંઈ? આ હેઠો વીએ જો આપણે ગામમાં જતા તો આપણે આવી જાય એવી ગામમાં થોડું કામ હતું તો જતા. અત્યારે તો આપણે આવી જાય એવી તો પૂરી રાધા દ્વારકા બધા બાંધી દીધા છે. ભેંસને બધાને. અને આપણે તો હવે આવી જાય. તો આપણે શેરું નથી. બીજું છે આપણે શેરું આપણે તો ઘરે આવ્યો ગયો તો જે ઘરે છે. આપણે તો અહીંયા કરે તો બધું વાવવાનું બધું એવું તો આપણે કામ બધું બેઠા વાળીએ. ઓલી વાડીએ તો થોડુંક વાયુ છે. આ વાડીએ કે તો કંઈ પાણી અમારા વાડીએ કાંઈ જો છે નહીં. તો જો કેમ કે તો વાવી દેવી. જો વરસાદ સરખો ન થયો હોય તો શું કરવાનું? એટલે તો હલખેર કે પૂરીને ભેંસ બેદો આઈને કરે જોઈએ. કેમ કે જો આપણે ખોળ દેવી ને તો આપણે વાડી આવ્યા ને કાં તો ભેંસ બેઠી હતી ને તો એ ઊભી થઈ ગઈ. એ તો આઈને કરે જોવે છે. અત્યારે તો સારી સામું જોવે છે. કેમ કે ખોળ તો આપણે રોજ દેવી એટલે તો આપણે વાટે હોય. કેમ કે આવે એટલે તો ખોળને હું દઈ દઈએ એટલે જોઈ તરી બધા જો બધા આમ વાટે છે. કેમ કે ખોળ રોજ હું જ દઉં છું. એટલે આમ હો ક્લાય દઈ જ દઉં કે કેમ કે હું એટલે તો તરત એને ખબર પડે કે ના ના તો ખોળ દઈશ. એટલે તો આપણે તો આને ખોળ આપી દેવી. અને
Thank you.
કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.